અંકલેશ્વર ભડકોતરા ગામે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું છે. યુવા ભાજપના ટિફિન બેઠક યોજાઈ હતી. ભડકોતરા ગામમાં તાલુકા પંચાયતની 1, 2 અને 3 નંબરની બેઠકો માટે ભાજપ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભડકોતરા ગામના શિવ મંદિર ખાતે યુવા ભાજપ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની છે. વિવિધ પક્ષો દ્વારા મતદારો સુધી પહોંચવા માટે પ્રચાર પ્રસારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભડકોદરા ગામમાં તાલુકા પંચાયતની 1, 2 અને 3 નંબરની બેઠકો માટે ભાજપ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ તેમજ ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નેતાઓએ કાર્યકરોને ચૂંટણીમાં જીત મેળવવા માટે એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરી હતી. આ તરફ ભડકોદરા ગામના શિવ મંદિર ખાતે યુવા ભાજપ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં યુવાનોને સક્રિય રીતે ચૂંટણી કામગીરીમાં જોડાવા અને પક્ષની નીતિઓને લોકો સુધી પહોંચાડવા આહવાન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી ડોક્ટર ભાવિન સિરોયા, ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રભારી યશ ગોયાણી, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શક્તિસિંહ પરમાર, જિલ્લા યુવા મંત્રી જય પટેલ તેમજ હેમેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.